એક તરફ નશાના કારણે એક સગીરની હત્યા થાય છે અને બીજી તરફ બંને ઘટના ભલે અલગ અલગ છે, પરંતુ વાત અહીં નશાની છે। બીજી તરફ કોંગ્રેસના નેતા નશાની હેરાફેરીમાં ઝડપાયા છે। કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી અફીણની હેરાફેરીમાં ઝડપાયા। રાજસ્થાન પોલીસે ઠાકરસિંહ રબારીની ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે। રાજસ્થાનના પિંડવાડામાંથી ઝડપાયેલા અફીણમાં ઠાકરસિંહ રબારીનું નામ ખુલ્યું। ઠાકરસિંહ રબારીનું નામ ખુલતા જ સ્વરૂપગંજ પોલીસે ધરપકડ કરી છે। સ્વરૂપગંજ કોર્ટે ઠાકરસિંહ રબારીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે અને નશાના નેટવર્ક પર પ્રહાર કરતી કોંગ્રેસના જ નેતા હવે નેટવર્કના સભ્ય હોય તે સવાલ ઉઠી રહ્યો છે। सांसद गेनीबेनने જ્યારે આ અંગે પૂછવામાં આવે છે તો गेनीबेन ઠાકોર પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દે છે। સાથે જ गेनीबेन ઠાકોરે ટેલિફોનિક વાતચીતમાં એવું પણ કહ્યું કે હું છેલ્લા 6 મહિનાથી ઠાકરસિંહ રબારીના સંપર્કમાં નથી। આ એ જ ઠાકરસિંહ રબારી છે જેમણે ચૂંટણી જીતવામાં गेनीबेन ઠાકોરને સપોર્ટ કર્યો હતો અને જેમની મહત્વની ભૂમિકા પણ રહી હતી। હવે गेनीबेन એવું કહી રહ્યા છે કે ઠાકરસિંહ રબારી સાથે હું સંપર્કમાં નથી। મારી સાથે ન્યૂઝરૂમથી અમારા આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે આજ મુદ્દે। ઉમંગ, એક તરફ નશાનું નેટવર્કને રોકવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। દરેક જગ્યાએથી નશાનું નેટવર્ક છે તેને પકડી રહી છે, આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બીજી તરફ કોંગ્રેસના જ નેતાની સંડોવણી આમાં બહાર આવી છે, જ્યારે કોંગ્રેસ જ નશાના નેટવર્ક વિરુદ્ધ સતત અવાજ ઉઠાવી રહી છે। બિલકુલ, તમે જો કે કોંગ્રેસે ક્યાંય પણ કોઈ પણ પ્રકારે જ્યારે નશાની વાત આવે ત્યારે પાછી પાની કરી નથી। ઘણા બધા આક્ષેપો આરોપો કર્યા છે સરકાર ઉપર અને વાત કરી છે કે ભાઈ ગુજરાતની જે બોર્ડરો છે એટલે કે રાજસ્થાન મધ્યપ્રદેશની જે બોર્ડરો છે ત્યાંથી દારૂ આવે છે અને એવી વાત પણ છે કરવામાં આવી છે। હવે જ્યારે પોતાના નેતા ઠાકરસિંહ જ્યારે પકડાયા છે, રાજસ્થાન પોલીસે એમને અફીણ જે આરોપી પકડાયો એણે કીધું કે અફીણ કોને આપવાનું હતું, પોલીસે પૂછ્યું તો કે ભાઈ ઠાકરસિંહને આપવાનું હતું। તેને લઈને હવે જે ભાઈ બહેનની જોડી કહેવાતી ઠાકરસિંહ અને ગેનીબેન, જ્યાં એક જોડે ચાલતા, વોટ માંગતા અને ભાઈ બહેનની જેમ રહેતા, એ જ ગેનીબેન હવે હાથ ઊંચા કરીને એમ કહી દીધું છે કે બેન કદાચ એવું બની શકે કે દિલ્હી છે એટલે અવારનવાર ના આવતા હોય બનાસકાંઠા અને ના મળતા હોય, પરંતુ 6 મહિનાથી સંપર્કમાં નથી, એવું ગેનીબેનનું કહેવું છે। વાત રહી ઠાકરસિંહ, એટલે કે ઠાકરસિંહે બાય ઇલેક્શનમાં પણ કોંગ્રેસ માટે એટલી મહેનત કરી છે અને સાથે જ લોકસભાની અંદર ગેનીબેનને જીતાડવા માટે પણ એટલી જ મહેનત કરી છે। હવે જ્યારે કોંગ્રેસના નેતા જ્યારે પકડાય છે ત્યારે ભાજપ છે ફ્રન્ટ ફૂટ પર આવી અને કોંગ્રેસ ઉપર આક્ષેપો કરવાની શરૂઆત કરી દીધી છે। પ્રવક્તા જે છે યજ્ઞેશ દવે તેમણે પણ મોટા આરોપો કર્યા છે। તેમણે કીધું કે જ્યારે આવું કંઈ થાય તો ભાજપ તો ભારતીય જનતા પાર્ટીની જે સરકાર ચાલી રહી છે એ સરકારમાં કોઈ પણ એમની પાર્ટીનો પકડાય તો એના ઉપર કાયદાનું કામ કરે છે, એ વાત યજ્ઞેશ દવે કર્યું। પણ જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા અથવા તો નેતા જ્યારે પકડે ત્યારે કોંગ્રેસ કંઈ બોલતી નથી અને આ મુદ્દામાં એવું દેખાયું આપણને કે ઠાકરસિંહ પકડાયા ત્યારે કોંગ્રેસ મૌન સેવી ગઈ કે કેમ, આખરે એ નેતા કોંગ્રેસના છે। એવી પણ વાત સામે આવી રહી છે કે ઠાકરસિંહ છે એમને ઘણા સમયથી પોલીસ છે એ કોઈને કોઈ જોરે અથવા તો કોઈને કોઈ કંડામાં લાવે તેવા પ્રયત્નો થઈ રહ્યા હતા અને આખરે એક કડી મળી અને કડીના આધારે રાજસ્થાન પોલીસે છે તેમની ધરપકડ કરી। મુખ્ય વાત એ અહીંયા થાય છે કે જો અફીણ પકડાતું હોય અને રાજસ્થાનમાં આરોપી પકડાય અને ઠાકરસિંહને પણ પકડી લેવામાં આવતા હોય, નેતા કોઈ પણ પક્ષનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય કે પછી કોંગ્રેસનો હોય, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, એનસીપી, કોઈ પણ પક્ષનો હોય, નેતા જ્યારે આવું કરે ત્યારે પ્રશ્ન તે ઊભો થાય કે અન્ય વ્યક્તિઓ કે જેને આપણે બુટલેગર કહીએ છીએ, જેને આપણે ફેરિયાઓ કહીએ છીએ, જેને દારૂની હેરફેર કહેવાવાળા કહીએ છીએ, એ લોકો જ્યારે દારૂ લઈને ઘૂસે છે, રીલ બનાવે છે, વિડીયો અપલોડ કરે છે, તો એના ઉપર સકંજો કેમ નથી આવતો? સૌથી મોટો પ્રશ્ન છે ને લાભો એટલા માટે જરૂરી છે કે જો નેતા પકડાતા તો બુટલેગરોને પકડવા પણ એ જ આ પોલીસનું કામ છે। જી ઉમંગ, બિલકુલ આભાર આપનો। એક તરફ જ્યારે પણ નશાનો કારોબાર પકડાતો હોય છે ત્યારે સતત આપણે બુટલેગરો ઉપર સવાલ ઉઠાવતા રહીએ છીએ, તેમને શું છાવરવામાં આવી રહ્યા છે, આ બધા જ સવાલ ઉઠે છે। આ વખતે હવે કોંગ્રેસના નેતા પોતે પકડાયા છે। વિપક્ષની જવાબદારી એ છે કે વિપક્ષ લોકોના હિતમાં વિચારે, લોકોના હિતમાં કોઈ મુદ્દાઓ હોય તો ઉઠાવે અને સત્તા પક્ષમાંથી કોઈ ભૂલ થાય છે અથવા સત્તા પક્ષ જો લોકોનું જનતાનું નથી સાંભળતું વિપક્ષ અવાજ પણ ઉઠાવે। અહીં તો વિપક્ષના જ નેતા અફીણની હેરાફેરી કરતા ઝડપાયા છે। પોલીસે અગર પકડ્યા છે ઠાકરસિંહને તો સ્વાભાવિક છે કે પોલીસે કોઈકને કોઈક પુરાવાના આધારે પકડ્યા હશે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં કોર્ટમાં પણ લઈ ગયા હશે। એટલે તમામ પુરાવાના આધારે કોંગ્રેસ અત્યારે કેમ મૌન છે એ પણ સવાલ ઉઠી રહ્યું છે। ભાજપ આ મોકાને મૂકી નથી રહી, ભાજપ આક્ષેપ કરી રહી છે। હવે આ બાબતે ઠાકરસિંહ રબારી વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થાય છે એ જોવું રહ્યું। નેતા ગમે તે પક્ષનો હોય, નશાના કાળા કારોબાર વિરુદ્ધ કાર્યવાહી કડક થવી જોઈએ એ વાત સ્પષ્ટ છે, કારણ કે આપણે ગુજરાતના યુવા ધનને બચાવવાનું છે આ નશાના નેટવર્કમાંથી।